સ્પેશિયલ 7 ડેઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના કોડબા ગામમાં એક એવું સંકુલ આવેલું છે જે માત્ર હોસ્ટેલ નથી પરંતુ 300 આદિવાસી દીકરીઓનું ઘર છે। જનજતન સર્વાંગી વિકાસ ટ્રસ્ટ સંચાલિત સનાતન ધર્મ શિક્ષા સંકુલમાં નિષ્કામ સેવાભાવનું એક અનોખું ઉદાહરણ જોવા મળી રહ્યું છે। સંકુલમાં આદિવાસી સમાજની અત્યંત ગરીબ તથા માતા પિતા વિનાની આશરે 300 જેટલી દીકરીઓને આશ્રય આપવામાં આવે છે। અહીં રહેતી દીકરીઓની ઉંમર માત્ર 4 વર્ષથી લઈ 14 વર્ષ વચ્ચેની છે। ગિરધરભાઈ વસાવા, રૂકૈયાબેન વસાવા તથા ગીતાબેન ચૌધરીના માર્ગદર્શન અને ત્યાગથી આમાં યજ્ઞ રીતે ચાલી રહ્યો છે। આ દીકરીઓને રહેવા, ભણવાની, જમવાની સંપૂર્ણ જવાબદારી આ બહેનો પોતાની સંતાન સમાન પ્રેમથી નિભાવી રહી છે। વર્ષ 2009થી રૂકૈયાબેન અને ગીતાબેને પોતાના વ્યક્તિગત અને સાંસારિક જીવનનો ત્યાગ કરીને આ 300 દીકરીઓ માટે પાલક માતા બની જીવન અર્પણ કર્યું છે। આ બહેનો માત્ર સંચાલક નથી પરંતુ સાચા અર્થમાં દીકરીઓની માતા છે। ઘણી વખત પરિસ્થિતિ એવી બની જાય છે કે સંસ્થામાં ભોજન માટે પરંતુ પૂરતું સાધન પણ ન હોય ત્યારે આ બહેનો હિંમત હાર્યા વગર આજુબાજુના ગામડાઓમાં ભિક્ષા માંગીને પણ દીકરીઓને પેટ ભરવાનું પવિત્ર કાર્ય કરે છે। તેમનો આ ત્યાગ, સમર્પણ અને બલિદાન અદ્વિતીય અને પ્રેરણાદાયક છે। અહીં ક્યારેક ભોજન ઓછું પડે છે પણ હિંમત ક્યારેય નથી ઘટતી। આ મહાન સેવા માટે આપણે સૌ નતમસ્તક થઈને આ બહેનોને વંદન કરીએ છીએ। આપ પણ આ પુણ્ય કાર્યમાં ભાગીદાર બની શકો છો। જો તમે દર મહિને 500, 1000 કે 2000 રૂપિયા આપીને સહયોગ કરી શકો તો એક દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરી શકો છો। દાન માટે બેંક વિગતો સ્ક્રીન પર દર્શાવવામાં આવેલ છે। આવો એક દીકરીનું જીવન બદલીને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ બનીએ। મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા, વડોદરા। આજ રોજ કોડબા ગામ ખાતે આવેલી જનજતન સર્વાંગી વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સર્વધર્મ કન્યા શિક્ષા સંકુલમાં જે 300 દીકરીઓ આસપાસ અભ્યાસ કરે છે, 3 વર્ષથી લઈને 14 વર્ષ સુધીની દીકરીઓ ત્યાં રહી છે, અભ્યાસ કરે છે, સંપૂર્ણ નિઃશુલ્ક છે। દીકરીઓ માવતર વગરની છે અથવા તો ખૂબ અત્યંત ગરીબ પરિવારમાંથી આવતી આદિવાસી સમાજની દીકરીઓ છે। આના માટે આપણે કંઈ મદદરૂપ થઈ શકીએ ભાવનાથી આજ રોજ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરેલ છે। અચ્છા, ત્યાં પરિસ્થિતિ કેવી છે અત્યારે અને એના માતા પિતા છે કે કેમ છે, તો ક્યાં આગળ છે, કઈ સ્થિતિમાં છે, તો આવી સ્થિતિનું ત્યાં નિર્માણ છે? અમુક દીકરીઓ 25થી 30% દીકરીઓ એવી છે કે જેના મમ્મી પપ્પા નથી અને અમુકના મમ્મી પપ્પા છે તો એ અહીંથી સૌરાષ્ટ્ર અથવા તો બીજી જગ્યાએ સ્થાનાંતરિત કરીને પોતાની રોજીરોટી કમાવા માટે ગયેલા છે અથવા તો અત્યંત ગરીબ પરિવારમાંથી આવે છે। ત્યાંનો સિનારીઓ એવો છે કે ભાઈ 14 વર્ષ 15 વર્ષની આસપાસ દીકરી થાય તો બી લોકો લગ્ન કરાવી દેતા હોય। તો એક રૂકૈયાબેન વસાવા અને કિંતાબેન ચૌધરી 2009થી આ સંસ્થાનું સંચાલન કરે છે। 15 દીકરીઓથી શરૂઆત કરેલી, અત્યારે 300 આસપાસ દીકરીઓ પહોંચી છે। આ બધાને ભણાવે છે નિઃશુલ્ક, કોઈ પણ 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી અને પરિસ્થિતિ એવી છે કે ત્યાં દીકરીઓ માટે સવારે ખાલી મમરા આપી શકે છે, બપોરે દાળ ભાત આપી શકે છે અને સાંજે એને રોટલી અને શાક મળે છે। કોઈ એવી આજીવિકા નથી અથવા તો કોઈ એવી એની પાસે ઇન્કમ નથી કે આ લોકો સંસ્થાનું દીકરીઓને સારી રીતથી ભણાવી ગણાવીને અથવા તો સારી રીતથી જમાડીને કોઈ આગળ વધારી શકે। સુરતના એક દાતા ગોટી પરિવાર જે કર્મયોગી ગ્રુપ આખું છે એ લોકોએ ત્યાં 300 દીકરીઓ રહી શકે એની માટેની વ્યવસ્થા કરી દીધેલી છે। ધોરણ 1 થી 8ની ત્યાં સ્કૂલ છે તો એની માટેના ઓરડા બનાવી દીધેલા છે અને એક પ્રાર્થના હોલ બનાવી દીધેલો છે। આ બધું ઠીક, પણ દીકરીઓ જ્યાં રહી છે ત્યાં આસપાસ કોઈ દિવાલ ફરતી નથી અને એ કરતાં તે વિશેષ એ છે કે એનું જે જમવાનું જે ટાઈમ ટુ ટાઈમ પૂરેપૂરું મળવું જોઈએ એ આર્થિક સ્થિતિના અભાવે મળતું નથી। તો આપણે સૌ 14મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિ દિન નિમિત્તે દાન પુણ્ય કરતા હોઈએ છીએ। તો આ વખતે આ દીકરીઓ માટે એવું નથી કહેતા કે આપણે આર્થિક મદદ કરી, પણ અનાજ છે, બુક છે, પેન છે, પેન્સિલ છે, ઓઢવા માટે ચાદર છે, કોઈ તમારે બિનજરૂરી તમારે ત્યાં કપડાં હોય તો કપડાં છે, ઘરે ગાડલું હોય તો ગાડલું, આ દરેક વસ્તુ છે એને આપણે દાન પુણ્ય તરીકે આપણે ત્યાં એ દીકરીઓ માટે આપી શકીએ છીએ। આના માટે અમે સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી ખાતે આખું આયોજન કરશું કે ભાઈ તમે આજથી લઈને તારીખ 11થી લઈને તારીખ 14 સુધીમાં જે કોઈ લોકોને ઈચ્છા હોય કે કંઈ દેવાની કંઈ ભાવના હોય તે લોકો અહીં સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, સોમા તળાવ 4 રસ્તા ખાતે આપી જાય। અમે દરેક વસ્તુ ત્યાં વિદ્યાર્થીને આ દીકરીઓ માટે અમે પહોંચાડી દઈશું। બીજી બાબત કે કોઈ સોસાયટીના લોકો એવું ઈચ્છતા હોય કે અમારે આખી સોસાયટીનું કંઈ દેવું છે, સોસાયટી વતી અમારે દેવું છે, તો અમને તમે જાણ કરજો, અમે તમને નંબર અમારો આ સાથે આપશું જ તે કે જે તમે ત્યાં અમે અમારો તરફથી વાહન મોકલી અને તમારી પાસેથી વસ્તુ અમે હાયર કરી અમે તમારી સોસાયટી વતી ત્યાં વસ્તુ અમે પહોંચાડી દઈશું। એનો કોઈ ટ્રસ્ટનો QR કોડ કે એવી કોઈ વસ્તુ છે કે કોઈને કદાચ ઓનલાઈન કરવું હોય
એ આપણી પાસે હાજરમાં છે કે હા. આપણે સમાચારમાં એની ટ્રસ્ટની આખી વિગત જ છે, બેંકનો ખાતા નંબર જ છે. QR કોડ કોઈ લોકો દુરુપયોગ કરે એટલે આપણે QR કોડ જનરેટ નથી કરાવ્યો, પણ બેંક અને IFSC કોડ સાથે જ સંપૂર્ણ ડિટેલ ટૂંકમાં આપણે આપી દઈશું. અચ્છા, એવા કેટલા દાતા હોય છે કે એક દિવસનો આખો ટોટલ એમનો ખર્ચ કેટલો હોય છે? હવે એ દીકરીઓ માટે એક દિવસનો ખર્ચો અંદાજિત 7,000 થી 8,000 રૂપિયા જોઈને સારી રીતથી સવારનો નાસ્તો પ્રોપર મળે, બપોરનું જમવાનું, સાંજ જમવાનું મળે તો એની માટેનો ખર્ચો 7,000 થી 8,000 રૂપિયા જેટલો થાય. બીજી બાબત કે કોઈનો પોતાનો જન્મદિવસ છે, મેરેજ એનિવર્સરી છે અથવા તો માતા પિતાની પુણ્યતિથિની ઉજવણી કરતા હોય છે તો એ આ દીકરીઓ સાથે કરવામાં આવે તો એક દિવસનું એને જમવાનું મળી જશે અને તમને સારા આશીર્વાદ મળશે. આ સંસ્થા તમારા સંપર્કમાં કેવી રીતે આવી? આ સંસ્થા છેલ્લા 15 દિવસ પહેલા અમારે ત્યાં એક અમેરિકાના સ્ટુડન્ટ અહીં પ્રી મેડિકલ કેમ્પ માટે આવેલા છે, તો શંકર દાદા અને અરવિંદભાઈ બ્રહ્મભટ્ટે મને ત્યાં જવા માટેનું કીધેલું અને એમાંથી સંસ્થા મારા પરિચયમાં આવી. ત્યારથી અમે છેલ્લા 10-12 દિવસ આ સંસ્થા માટે કામ કરીએ છીએ. અંદાજિત 2 થી 2.5 લાખ રૂપિયા જેટલું ડોનેશન આવ્યું છે. અમારા સંસ્થા વતી સંજીવની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વતી અમે દરેક બાળકને સ્કૂલ બેગ, કંપાસ અને સ્માર્ટ બોર્ડ પણ અમે આપ્યું છે.